હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. કેમ છે? આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને વેદભાઈ હાઈલા આવે છે. હું છું વેદભાઈ? અટીકાની સાવી જોતી છે. જો આવડે છે ને તને અમારી ગાડીમાં સામાન બતાવો. ખાલી જોતું સામાન જોતું ફૂલ ઓવરલોડ છે. આખી ડીકી ભરી દીધી ઇકોની. તમે જુઓ ખાલી આખી ઓવરલોડ. કેમ પણ એલા ભાઈ આ ઈકો નહીં માલ સામાનની ગાડી તો ભાઈ માલ સામાનની ગાડી નથી ભલા મણામાં 5 જણા જાય હું સામાન આવશે ઈ આ ઈકો. હા ઓકે એમ જેમ તમને સમજવાની કાગળ ઈકો હે કે માલ સામાનની ગાડી इको होता है, इको होता है भाई. इसको क्या हुआ? और सुबह के भाई આપણે અત્યારે પહોંચી ગયા છે વાડીએ સવારમાં. અને આ છે ભાઈ વરાજાની ગાડી અને નિખિલભાઈની ફોટોશૂટ કરે છે. તો એ આપણે પણ થોડુંક કમ્પ્લીટ થવાનું છે બાકી છે. હવે ઘડીક રહીને નિરાતે કમ્પ્લીટ થઈ જ લઈએ. હાલો હવે અત્યારે આપણે બધાની મુલાકાત કરીએ. તો ગાઈઝ આપણે જો રેડી થઈ ગયા છે અત્યારે મસ્ત ચેલ્સી બેલ્સી પહેરીને એક નંબર ને. બાકી જ્યાં આ બે બધા વહીવટ કરે છે. બૂટ નો કાંઈ મેળ નથી પડતો. આની ચેલ્સી પહેરવા છે. આપણો લુક કેવો લાગ્યો તમે કયો? ખાલી આમ ખરાબ કે ન હોય? બાકી જો ખરાબ જ લાગે છે. આખો બતાડી દીધો તો હેઠેથી ઉપર સુધી. બરોબર ને? તારે એલા કપડા છે. આ દીપભાઈ ને એ બધા આવ્યા નથી એવું છે. જેને બધું બાકી છે. અને અહીંયા બધું બહુ મોટા પાયે ફોટો શૂટિંગ હાલે છે. સ્માઇલ પ્લીઝ. જો ફોટો શૂટ હાલે છે. તો અમારો ભાઈ અત્યારે ફૂલ ફોટો શૂટિંગ કરે છે. અમારું પોતાનું પણ જોઈ. આ નિખિલભાઈનું કૌશિકભાઈનું ભાઈનું વેદનું હશે બાકી છે. ફોટો શૂટિંગનું કામકાજ જોરદાર છે. ભાઈના લગ્ન છે ને પોતે ભાઈ બધાને સલાહ દેતો હોય અને પોતે જ તે ગામની છેલ્લે આવ્યો. જો 12 વાગ્યા અત્યારે 12 વાગ્યા કે લગ્નમાં આવે જેવું છે ભાઈ? ઓય લગ્નમાં આવે જેવું છે 12 વાગ્યા. તું ઘરે વયો જા પાછો આના ઠેલા લઈને જા. 12 વાગ્યા તમે લગ્નમાં આવો. બરોબર ને? શું કેવું તમારે? સમજો સંપલ હાથમાં છે. જા તું પેલા પોગાડ્યા બધું જા તને જે આપ્યું હોય. તમારે સાંડલો લખાવો હોય સાંડલો આ બે વ્યક્તિ અહીં બેઠા છે. 51 રૂપિયા સાંડલો આપી ગયો તો હે 51 ના ખાલી વાઇટ કે આવશે. જમણવાર શરૂ થઈ ગયું છે. તમારે જમવા જવાનું છે ભાઈ? હજી અમારે બધા જમવાની તો વાર છે. તમારે આપણે વરાજા જવું પડે ને પછી. હું કે ઝુબેરભાઈ હરિહરનું હા અમે બધા ખરીદી કરવા ગયા હતા. ત્યાંથી ટીમ બધી ભેગી થઈ ગઈ છે અત્યારે. બરાબર ને? તો હમણાં હવે અપુભાઈ ને હવે ફાઇનલી હવે ઘોડા ચડી જવું છે. હા ઘોડા ઉપર ચડવાનું છે. એ પછી વ્હાઈટ કલર ની ઘોડી છે. એમને અમે બધા ન્યા જમવા બેઠા અને તમે આવડી આ બારી ગોતી કાંઈ નહીં તો હે એ બારી ન્યા થોડો મેળાવે કઈક રીત હોય. હા ઓછું લેવાય બધું. આ પછી ના તમે ખાઈ લો. અમને અંદર હાલો બધા અરે મજા આવે ખાવાની. અરે અહીંયા હાલો અહીંયા વેદે જો લીધું એ થાળીમાં. વેદે કેટલું લીધું? ભાઈના લગ્નનું જમણવાર ભાઈ આવું છે. શું છે ભાઈ? રીંગણા બટેટાનું શાક છે, વટોણાનું છે, ભજીયા છે, આ છોલે, દાળ, 2 જાતની મીઠાઈ છે ને રોટલી છે. હા ભાઈ આ ભાઈ જો કપલ હે સબસ્ક્રાઇબ કરજો ભાઈ. હા સબસ્ક્રાઇબ કરી દેજો. વેદ તું આમ થોડુંક આમ હરખું ખાઈ જો પાછું હમાય. બસ આમ હરખી રીતે. ઓલા નિખિલે થાળી ભરી આમ થાળી ન ભરતો એ બહાર છે. દર્શનભાઈ ની ખાવાની ટ્રીક પણ એક નંબર છે. જો કેવો ખાય છે.
મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ગોંડલ, કેમ કે ગોંડલ અમારે અર્જન્ટલીમાં આવવું પડ્યું છે, કેમ કે ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવાવાળા જે ભાઈ હતા ને એમનું એકનું કંઈક કેન્સલ થયું હતું, એટલે અર્જન્ટમાં અમારે એક ગોતવા પડ્યા, એટલે ગોંડલ આવવું પડ્યું હતું. અત્યારે અમે અહીં ઊભા છીએ બસ સ્ટેન્ડે. એ ભાઈએ કીધું છે બસ સ્ટેન્ડે અમે આવી છે, કાંઈ વાંધો નહીં, 5-10 મિનિટ થઈ છે જ આવ્યા છે. હું ને સૌરભભાઈ ભાઈ અત્યારે ફૂલ અર્જન્ટ છે અને અમારે જવું પડે એમ છે. વાગી રહ્યા છે 3:11, 4 વાગ્યાનો ટાઈમ છે. 4 વાગે પહોંચવું તો પડશે જ તે. તો ચાલો હવે ભાઈ આવે એટલે હવે જઈએ. અહીંયા ભાઈ મોટો કાંડ થઈ ગયો, સિક્કો વાળા ભાઈ અહીંયા સડાઈ દીધી, એને માં સડી જાય, પાછળનું ટાયર એમને ફરે જો અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ભાઈ. આ કયો ચોક છે? મવડી ચોક છે. સિક્કો વાળા ભાઈ ક્યાં સડાઈ દીધી જો. તો અમે બધા આવ્યા હતા રાજકોટ, અમારી જે ખરીદી કરવાની હતી થોડીક બાકી હતી, કુર્તાની બધું લીધું અને આ બધું કામમાં બધાને લગાડી દીધા છે. પાછળ તમે જોવો આ બધા આખી ગાડી ફૂલ કરી દીધેલી છે. અમથા બહુ કહેતા હતા ટેસ્ટી બેહીન જાવ હોય કે રિટર્ન માં તો આપણે ટેસ્ટી બેહીન શું છે એ કનેક ભલે હમણાં તને કહી દેવી ભાઈ, તું હરપો બેઠો ને થઈ ગયો હાલ હા દો ને આખી ગાડી ફૂલ કરી દીધો. આ વેદભાઈ ના ઘરેણાનો સામાન હોપી દીધો. હું કરવું આ બધું યાર? તો પછી હે અરે પોગાડ દેવી પછી કઈ આજે સવલા નહીં ગયો. ડેકી ખુલી છે જો ઓરથી બંધ કરો જાવ. આવા નાવા જ પહેર્યા અહીંયા ખુલશે કોઈ છે નહીં અને આ ખુલી જાય તમે ખાલી બંધ કરી દો. ડેકી ખોલી નહીં હોવા જોરથી દેવી પડશે, બહુ જોરથી દેવી પડી. એલા આ ઈ તમને દેવી પડે, આ દેવી પડે. હરખા હમાઈ ગયા ને